ભીંડાનું શાક તો આપણે ફ્રિકવન્ટલી બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કરીને થોડી અલગ રીતે ચટાકેદાર ભીંડાનું શાક બનાવીશું, જે રૂટીનના ટેસ્ટથી તદ્દન અલગ હશે. અને આ રીતે શાક બનાવશો ને તો શાક જરાય ચીકણું નહીં બને અને કોરું પણ નહીં પડી જાય. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં ભીંડાને સારી રીતે ધોઈ લેવાના અને પછી કોટનના કપડાથી લૂછી લેવાના, એટલે ઉપર કોઈ પણ કચરો હોય ને તો તે જતો રહે. ઉપરનો અને નીચેનો ડીટીયાનો ભાગ દૂર કરીને મીડિયમ ટુકડામાં સમારી લેવાના. જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો ને ત્યારે ક્યારેય ભીંડાને બહુ નાના નહીં સમારવાના, કારણ કે જ્યારે શાક બનીને તૈયાર થાય ને ત્યારે ભીંડા થોડા શ્રિંક થઈ જતા હોય છે, એટલે આ રીતના મીડિયમ ટુકડામાં જ સમારવાના. તો અહીં બધા જ ભીંડા સમારાઈને તૈયાર છે. હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે, જેની માટે વાટકીમાં આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, શાકને ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે, ખટ મીઠા ટેસ્ટ માટે અડધી ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે. ઇન કેસ આમચૂર પાવડર અવેલેબલ ના હોય તો શાક બની જાય ને પછી થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અડધી ચમચી ગરમ મસાલો અને લાસ્ટમાં મીઠું ઉમેરવાનું છે. આખા શાકના જરૂરિયાત પ્રમાણેના બધા જ મસાલા આપણે અત્યારે જ કરવાના છે, એટલે તમે જે રીતે તીખાશ, ખટાશ અને ગળપણ ખાતા હોય ને એ પ્રમાણે મરચું, આમચૂર પાવડર અને ચાટ મસાલો ઉમેરવાનો. તો અહીં મસાલો તૈયાર છે, તેને આપણે સમારેલા ભીંડામાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું. અને આમ જ તમે મસાલાને ભીંડા સાથે મિક્સ કરશો ને તો બધો જ મસાલો કોટ નહીં થાય, ઘણો ખરો મસાલો તળિયે રહી જશે. તો આવું ના થાય એની માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું અને પછી મિક્સ કરશો ને તો બધો જ મસાલો ભીંડાને સારી રીતે કોટ થઈ જશે. તો જુઓ, તળિયે જરાય મસાલો નથી અને બધો જ મસાલો સારી રીતે કોટ થઈ ગયો છે. હવે શાકનો વઘાર કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ સારી રીતે ગરમ થાય પછી 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ સારી એવી તતળી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું, 2 ચપટી હિંગ ઉમેરવાની છે, 10થી 12 લસણની કળીને આ રીતે ટુકડામાં સમારીને ઉમેરવાની છે. તમે ઈચ્છો તો અધકચડી વાટીને પણ ઉમેરી શકો છો, પણ સાવ પેસ્ટ ના ઉમેરતા. લસણની કચાશ દૂર થઈ જાય પછી 1 મોટી સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કાપીને ઉમેરી છે. ડુંગળીને આપણે કલર નથી આપવાનો, પણ સાધારણ ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે ચડવવાની છે. તો ભીંડાના શાકમાં ડુંગળી એડ કરવાથી ડુંગળી કૂક થઈને શાકમાં થોડી એવી મીઠાશ એડ કરે છે, પણ જો તમે ડુંગળી ના ખાતા હોય ને તો સ્કીપ પણ કરી શકો છો. લો ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટમાં જ ડુંગળી સાધારણ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે 1 ચમચી તલ એડ કરીશું. તલને પણ થોડીવાર ચડવા દેવાના, જેથી તેનો કાચો ટેસ્ટ જતો રહે. 1 ટામેટાનો વચ્ચેનો બિયાનો ભાગ દૂર કરીને આ રીતે ચોરસ ટુકડામાં સમારીને એડ કર્યા છે. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવવાના. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. 1 મિનિટમાં જ ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એડ કરીશું આપણે જે મસાલાવાળા ભીંડા તૈયાર કરીને રાખ્યા છે ને તે. વઘારમાં સારી રીતે મિક્સ કરી લેવાનું. અને અહીં ભીંડામાં આપણે પહેલેથી જ બધા મસાલા એડ કર્યા હતા અને એપ્રોક્સ 5થી 7 મિનિટ માટે રેસ્ટ આપ્યો. તો ત્યાં સુધીમાં ભીંડામાં સારી એવી મસાલાની ફ્લેવર આવી ગઈ, એટલે શાક ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થશે. અને બીજું એ કે શાકમાં આપણે ટામેટાં એડ કર્યા છે, એટલે થોડો એવો ખટમીઠો ટેસ્ટ આવશે અને ટામેટાને કારણે શાક સાવ કોરું નહીં પડી જાય, શાક બાઇન્ડિંગવાળું રહેશે. એટલે જો તમે ટિફિનમાં શાક લઈ જાઓ ને તો પણ તમને ખાવાની મજા આવે. ઢાંકણ બંધ કર્યા વગર જ આપણે ભીંડાને ચડવવાના છે. ઢાંકણ બંધ કરશો તો ભીંડાનો ગ્રીન કલર જળવાઈ નહીં રહે અને શાકમાં ચીકાશ પણ પકડાશે, એટલે આમ જ ખુલ્લું શાકને આપણે ચડવવાનું છે.
વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું એટલે તળિયે ચોંટવા ના લાગે. 5 થી 6 મિનિટમાં જ ભીંડા સારા એવા ચડી ગયા છે. તમે પ્રેસ કરશો ને તો ઇઝીલી તૂટી જાય છે. અને કલર જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ગ્રીન કલરનું શાક બનીને તૈયાર થયું છે. આપણને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું છે, જે છે અધકચરા વાટેલા કાચા સિંગદાણા. 1 ચમચી જેટલા ઉમેરું છું. આનાથી શાકમાં સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવશે. અને એકાદ મિનિટ માટે પણ હજી આપણે શાકને ચડવા દઈશું. તો આ રીતે ફ્રેન્ડ્સ, તમે ક્યારેય શાક ના બનાવ્યું હોય ને તો જરૂરથી બનાવજો. અને રેસીપી થોડી પણ યુઝફુલ થાય એવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.